ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 7 દિવસ બાદ પણ પરેશાન। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણીનો કહેર હજુ યથાવત છે। પૂર આવ્યાને 7 દિવસ વીતી ગયા છતાં ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યું નથી। દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો નથી। પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે। વેપારીઓ દ્વારા પાઇપલાઇન અને મોટરની મદદથી બેઝમેન્ટ તેમજ દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। પૂરના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા કાપડના કોથળા પાણીમાં તરતા જોવા મળ્યા। કાપડના જથ્થાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વેપારીઓને ફરિયાદ છે। છેલ્લા 7 દિવસથી અનેક દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે અને વેપાર પર પણ મોટી અસર પડી છે। વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે દર વર્ષની સરખામણીએ વધુ પાણી ભરાયું છે। હાલ પોતાની રીતે પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નુકસાનીનો સર્વે કરવા માટે કોઈ સરકારી ટીમ પહોંચી નથી કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી નથી। પૂર બાદ થયેલા નુકસાનનું મૂલ્યાંકન ક્યારે થશે અને વેપારીઓને રાહત ક્યારે મળશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધ્યો વિરોધ, કુમાર કાનાણીને કરવી પડી સ્પષ્ટતા। સુરતમાં વરસાદી પાણીના ભરાવા અને લોકોને થયેલા નુકસાન બાદ હવે જનપ્રતિનિધિઓ સામે લોકોનો રોષ સામે આવી રહ્યો છે। મત લઈને સત્તામાં આવ્યા બાદ લોકોના પ્રશ્નો નહીં ઉકેલાતા હોવાના આક્ષેપો સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરને લોકો જાહેરમાં સવાલો પૂછી રહ્યા છે। લોકોના ફોન અને રજૂઆતોને લઈને પણ કેટલાક જનપ્રતિનિધિઓ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને સવાલો ઉઠાવવામાં આવતા હતા, હવે નેતાઓ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં લોકો સાથેની વાતચીતને લઈને ચર્ચા શરૂ થઈ હતી। ત્યારબાદ કાનાણીએ પોતાની જવાબદારી અને કામગીરી અંગે સ્પષ્ટતા કરતા અન્ય રાજકીય પક્ષો પર પણ આક્ષેપ કર્યો છે। हाँ, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરી કહો કે એસએમજી નું છે, એસએમજી માં પાણી એક મશીન મોકલાવે પાણી કઢાવે। જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો। જો મશીન નહીં આવે, મશીન। બીજી તરફ હવે કુમાર કાનાણીએ ખુલાસો કર્યો હતો કે હું અન્ય કામમાં વ્યસ્ત હતો, ઝાડ પડ્યું હતું, ત્યાં બચાવ કામગીરી ચાલુ હતી, જાનહાનિ પણ હતી, તેના કારણે ફોન કાપી નાખ્યો હતો। સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે જે લોકોએ ફોન કર્યો હતો તેમણે અમારા કોર્પોરેટરને પંપ ન આવ્યો ત્યાં સુધી બળજબરીથી બેસાડી રાખ્યા અને રાત્રે 3 વાગે છૂટા કર્યા। આ લોકો હવે રેકોર્ડિંગ વિડીયો કરવા માંગતા હોય એવું મને લાગે, એટલે મેં એની સાથે શાંતિની વાત, પણ એ બેફામ વાત કરવા લાગ્યા। એ બેફામ કરેલી વાત એને રેકોર્ડિંગ ના થઈ અથવા તો રેકોર્ડિંગ કાપી નાખી, પણ મેં જે જવાબ આપ્યો એમણે રેકોર્ડિંગ કર્યું, એનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો આજે વાયરલ કર્યો। રાજકોટમાં વાયરલ દાદીએ જે કાર પર સ્ટન્ટ કરે તે કારના માલિક પર શકંજો કસવામાં આવ્યો છે। રાજકોટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સ્ટન્ટના વિડીયો બાદ આખરે પોલીસે કાર્યવાહી કરી। દાદીએ જે કારનો ઉપયોગ કર્યો તેને એ ડિવિઝન પોલીસે ડિટેન કરી। કારના ચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડ ફટકારવાની સાથે આરટીઓને પણ મેમો મોકલી કાયદાકીય કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે અગાઉ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દાદી કારમાં જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે કાર ઘનશ્યામભાઈ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો। પોલીસે કારની ડિટેન કરી કાળા કાચ લગાવવા, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા સહિતના મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરી છે। આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ આરટીઓનો મેમો પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પોલીસનો સંદેશ આ કાર્યવાહીથી સ્પષ્ટ થયો છે। જામનગર અને વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ, સીસીટીવી આવ્યા સામે। રાજ્યમાં માર્ગ અકસ્માતની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી। જામનગર રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં રોડ ક્રોસ કરતી મહિલા અને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, ત્યારે વડોદરામાં 2 કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે। જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની। રોડ ક્રોસ કરી રહેલા મહિલાને પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારી। ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈ અને રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી। સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। આ તરફ વડોદરામાં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના માર્ગ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ એક ઇકો કાર કોર્પોરેશનના બેરિકેડ પર ચડી ગઈ હતી। અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન થયું હતું। ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। અંબાજીમાં દાનની ચોરીનો મામલો ગરમાયો, હવે 20થી વધુ કેમેરાની નજર હેઠળ થશે દાનની ગણતરી।
અંબાજી મંદિરના ભંડારામાંથી દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ હવે જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે બનાસકાંઠાના કલેક્ટરે દાનની ગણતરી માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી જાહેર કરી છે. દાનની ગણતરીથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીના તમામ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. નવી વ્યવસ્થા મુજબ દાનની સમગ્ર ગણતરી 20 થી વધુ સીસીટીવી કેમેરાની સતત નજર હેઠળ કરવામાં આવશે. તમામ કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 6 મહિના સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે તેની ચકાસણી થઈ શકે. આ ઉપરાંત દાનની ગણતરીમાં સામેલ દરેક વ્યક્તિનું મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી દાનની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે જળવાઈ રહે. મહત્વનું છે કે 2 માસ અગાઉ અંબાજી મંદિરના ભંડારામાં દાનની ગણતરી દરમિયાન અંદાજે 1.4 લાખ રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ. પ્રાથમિક તપાસ બાદ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને હવે કલેક્ટરે દાનની ગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે નવી એસઓપી અમલમાં મૂકી છે. અંબાજી મંદિર દેશભરમાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો દ્વારા અપાતું દાન સુરક્ષિત રહે અને તેની ગણતરી નિષ્પક્ષ રીતે થાય તે માટે તંત્રએ હવે ટેકનોલોજી અને કડક સુરક્ષા વ્યવસ્થાનો સહારો લીધો છે. મંદિર તંત્રનું માનવું છે કે નવી એસઓપી અમલમાં આવતા દાનની ચોરી જેવી ઘટનાઓ પર અસરકારક રીતે રોક લગાવી શકાશે અને ભક્તોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. સુરતના ઉમરપાડામાં આદિવાસીઓ ફરી મેદાને ઘૂસણખોરો જંગલ પર કબજો કરતા હોવાનો દાવો. ઉમરપાડા તાલુકાના વચમાં આવતો જંગલ એને અમે બચાવવા માટે સરકાર પર અમે ભીખ માંગીએ છીએ. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તાર પાસે આવેલા સરકારી જંગલને લઈને વિવાદ ફરી માથું ઉચકી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ, એસઆરપી અને વન વિભાગે સરહદી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. વન વિભાગે કબજાવાળી જમીન પર પહોંચી જેસીબી મશીનની મદદથી પાક દૂર કર્યો હતો, તેમજ દવા છાંટીને જમીનને ફરી પોતાના કબજામાં લીધી હતી. આ ઘટનાના વિરોધમાં ઉમરપાડાના વડગામ સહિત 10 થી વધુ ગામના આદિવાસી લોકો જંગલ વિસ્તારમાં એકત્ર થયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે જંગલ તેમની જીવન જરૂરિયાતો સાથે સીધો જોડાયેલો છે. પશુપાલન માટે ઘાસચારો અને અન્ય વન ઉપજ પર તેઓ નિર્ભર હોવાથી જંગલનું સંરક્ષણ જરૂરી છે. સ્થાનિક આગેવાનો અને સરપંચે સાગબારાના કથિત કબજાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે યાદ અપાવ્યું કે અગાઉ પણ વન વિભાગના અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી, જેના કારણે સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. જંગલ અને જમીનના અધિકારો મુદ્દે હવે રાજકીય રંગ પણ પકડાઈ રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર મામલે મધ્યસ્થતા કરીને કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની રજૂઆત કરી છે. આ ઉપરાંત વર્ષ 2024માં વડગામની 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી નિર્મમ હત્યા કરનારા સાગબારા તાલુકાના શખ્સને ફાંસીની સજાની પણ સ્થાનિક આદિવાસીઓ માંગ કરી રહ્યા છે. 2024માં જે બનાવ બન્યો હતો, જે નાબાલિગ છોકરીનો રેપ થયો હતો, એને જે ગુનેગાર છે તે હમણાં લોકો એમને સજા નહીં. બનાસકાંઠામાં ભેળસેળિયાઓ સામે લાલાંક. બનાસકાંઠામાં ભેળસેળિયાઓ સામે પોલીસ અને તંત્રની કાર્યવાહી યથાવત છે. ફરી એકવાર લાખો રૂપિયાનો નકલીનો ખેલ ઝડપાયો છે. ડીસામાંથી શંકાસ્પદ અને અખાદ્ય ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દરોડા દરમિયાન નાના મોટા મળીને કુલ 2334 જેટલા ડબ્બા તેમજ 15 કિલોના 19 ડબ્બા શંકાસ્પદ ઘી સાથે 120 પ્લાસ્ટિક પાઉચ પણ કબજે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે 6,40,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં ઘીની ગુણવત્તા અંગે શંકા ઉભી થતા સમગ્ર જથ્થો કબજે કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી. આ મામલે રવિકુમાર પંચીવાલા અને હિતેશકુમાર મહેસુરિયા નામના વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હવે જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓની તપાસ સહિત સપ્લાય ચેનની દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ પહેલા રાજકોટના ગોંડલમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખેલ કરતું વધુ એક કાળું કારસ્તાન ઝડપાયું હતું. ગોંડલના ગુંદાળાની સીમમાં ધમધમતી ભેળસેળયુક્ત મસાલાની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. જેપી મસાલા નામની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે ત્રાટકીને લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીના ગોડાઉનમાંથી 41,91,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. તો આ તરફ પાટણના હરીશ તાલુકાના જસકા ગામમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. રાજ્યમાં ચાંદીપુરાનો કહેર, અરવલ્લીના બાળકનું સારવાર દરમિયાન હિંમતનગરમાં મોત. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત થયું. બાળકી અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારની રહેવાસી હતી અને ગંભીર હાલતમાં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જોકે રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. હોસ્પિટલના વિશેષ આઇસોલેશન વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. આ સાથે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે, જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસનો ફેલાવો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને ખેડા એમ 4 જિલ્લાઓમાં નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, સેમ્પલિંગ અને જાગૃતિ અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે. જ્યારે લોકોને તાવ, ઝાડા ઉલટી અથવા મગજ સંબંધિત ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 27 સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલાયા હતા, જેમાંથી 19 સેમ્પલ તપાસ પૂર્ણ કરી ચૂક્યા છે. આ 19 પૈકી 7 સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે, જ્યારે 8 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પોઝિટિવ આવેલા 7 દર્દીમાંથી 3 બાળકોના મોત થયા છે, જ્યારે 4 બાળકો હાલ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે હાલની સ્થિતિ, સારવાર, સર્વેલન્સ અને નિયંત્રણ માટેના પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, સેમ્પલિંગ અને જાગૃતિ અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાંદીપુરામાં 4 જિલ્લાઓમાં ફેલાઈ ગયાના સમાચાર છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગ પેસારો કરી દીધો છે. બીજી તરફ ચાંદીપુરાનો કેસ સામે આવતા જ અરવલ્લી જિલ્લાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પ્રભાવિત ગામની અંદર તાત્કાલિક ધોરણે સઘન ફોગિંગ અને દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. 10 દિવસમાં 10 ભૂવા પડ્યા. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા અને ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક ભૂવા પડતા માર્ગોની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા. વડોદરા શહેર જાણે હવે ભૂવા નગરી બનતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 10 દિવસમાં શહેરમાં 8 થી 10 જેટલા ભૂવા પડવાની બનાવોની ઘટના આપ જોઈ રહ્યા છો. સૌથી તાજી ઘટના વારસિયા રિંગ રોડ પર રૂપલ સોસાયટી પાસે બની છે, જ્યાં ફરી એકવાર એક જ સ્થળે રસ્તો ધસી પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત પરિવાર 4 રસ્તા પાસે પણ નજીક રસ્તા પર પડેલો ભૂવો લાંબા સમયથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં કારની સમારકામ કરવામાં આવ્યું નથી. પાલિકા દ્વારા માત્ર બેરિકેડ લગાવીને જવાબદારી પૂર્ણ કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી શકે છે. એક જ સ્થળે વારંવાર ભૂવા પડતા કામની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ ભરૂચ શહેરમાં પણ કોટથી ભૃગુ ઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વ્યસ્ત માર્ગ પર રસ્તો ધસી પડતા થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળને સુરક્ષિત બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોમાસામાં સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને પગલે નાગરિકો હવે માત્ર કામ